શિયાળાની ઠંડીમાં ગરમાવો આપતી બાજરી અને લીલી હળદર બધાને ખવડાવવું અઘરું જ પડે. તો ચાલો આજના વિડીયોમાં હું તમને એકદમ નવી રીતથી માત્ર 10 મિનિટમાં બની જઈને તેવા બાજરીના પુડલા અને તેની સાથે લીલી હળદરની ચટપટી ચટણી ની એક નવી રીત બતાવું. કોઈ પણ પ્રકારની ટિપ્સ વગર ફક્ત આ વિડીયોમાં બતાવેલી રીત ફોલો કરી અને ઘરમાં બધાને બાજરીના પુડલા અને લીલી હળદરની ચટપટી ચટણી પીરસો ને એટલે બાળકોથી લઈ વડીલો બધા જેટલા બનાવો ને એટલા ખાઈ લેશે અને બાજરી હળદરના ગુણો પણ મળશે, પેટ પણ ભરાઈ જાય અને ટેસ્ટી એટલા ને કે તમે જ બનાવી મને કોમેન્ટમાં લખી અને કહેશો. તો શરૂઆત છે ને બાજરીના પુડલાનું બેટર બનાવવા માટે અહીં અત્યારે ખૂબ જ મળતી તાજી લીલી મેથીની ભાજી ડાળીથી અલગ કરી ફોલી અને પાણીથી સાફ કરી ઝીણી સમારી લીધી છે. વજનમાં તે 100 ગ્રામ છે. હવે તેની સાથે એક મીડિયમ સાઇઝના ગાજરનું ઝીણું ખમણ કરી અને ઉમેરવાનું. આ ઉમેરવું ઓપ્શનલ છે, પરંતુ થોડું એવું ગાજરનું ખમણ ઉમેરીએ ને તો ખાવાની મજા આવશે. સાથે અહીં મેં 2 થી 3 તીખા લીલા મરચાના આવા મીડિયમ ટુકડામાં સમારી અને ઉમેર્યા છે. અહીં ચોપ નહીં કરવાના, તેના બદલે આ રીતે ટુકડા ઉમેરશો ને તો આ પુડલામાં ખરેખર મજા આવશે. સાથે અત્યારે ખૂબ જ મળતું લીલું લસણ સ્વાદ પ્રમાણે અથવા તો પસંદગી પ્રમાણે ઉમેરવાનું. જો લસણ ના ખાતા હોય ને તો નહીં ઉમેરવાનું. સાથે અડધો ઇંચ આદુના ટુકડા ચોપ કરી અને ઉમેરશું. હવે આખા સૂકા મસાલામાં 1/4 ટીસ્પૂન આખા સૂકા ધાણા, 1/4 ટીસ્પૂન આખું જીરું અને 1/4 ટીસ્પૂન અજમો હાથમાં લઈ મસળી અને ઉમેરવાનો, જેથી તેની ફ્લેવર પુડલામાં એકદમ સરસ આવે. બીજા મસાલામાં 3/4 ટીસ્પૂન મીઠું, 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી ચમચા વડે બધું બરાબર મિક્સ કરી દેવાનું, જેથી મેથી ગાજરમાં બધા મસાલા બરાબર અંદર સુધી ભળી જાય. બધું મિક્સ થઈ જાય ને એટલે 1 કપ બાજરીનો લોટ લઈશું, તે ઉમેરી દેવાનો. આ પુડલા ઉપરથી થોડા એવા ક્રિસ્પી થાય ને એ માટે 1/8 કપ જેટલો અને ચમચી પ્રમાણે 3 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરવાનો છે અને સાથે જ અડધો કપ ખાટું દહીં ઉમેરવાનું. પહેલા ઉમેરેલા દહીંમાં બધું મિક્સ કરવાનું. એ પછી ને જોઈએ ને એ પ્રમાણે પાણી ઉમેરશું. તો અહીં દહીંમાં ઉમેરેલો લોટ વેજીટેબલ બધું એકદમ સરસ મિક્સ કરતા જુઓ દહીંમાં બધું આવું સરસ પલળી જશે અને આવું થીક મિશ્રણ તૈયાર થઈ જાય છે. હવે એ પછી અહીં મેં અડધો કપ પાણી લીધું છે, તો જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ અને સોફ્ટ પુડલાનું મિશ્રણ બનાવી અને તૈયાર કરવાનું. અહીં જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ આ બાજરીના પુડલાનું મિશ્રણ એટલું સોફ્ટ બનાવવાનું ને કે આપણે ચમચા વડે કે પછી હાથ વડે પુડલા ફેલાવી શકીએ. બસ અહીં મીડિયમ થિકનેસનું પુડલાનું આવું બેટર તૈયાર થઈ ગયું છે અને અહીં મેં ટોટલ અડધો કપ પાણીનો પણ ઉપયોગ કર્યો છે. હવે આ બેટરને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. એ દરમિયાન અત્યારે ખૂબ જ મળતી લીલી હળદરની એક ટેસ્ટી ચટપટી ચટણી બનાવીએ. તો ગેસની મીડિયમ ફ્લેમ પર એક પેનમાં 1 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરી હવે તેમાં 1/4 ટીસ્પૂન જીરું ઉમેરી દેવાનું અને સહેજ એવું સાતળી લેવાનું. જીરું સહેજ જેવું સતરાય ને એટલે તેમાં 10 થી 12 શિંગદાણા ઉમેરશું. સાથે 2 થી 3 તીખા લીલા મરચા ઉમેરવાના અને સાથે અત્યારે ખૂબ જ મળતું લીલું લસણ પણ પસંદગી પ્રમાણે ઉમેરશું. તેની સાથે જ લીલી હળદરનો 1 ઇંચનો ટુકડો કરી તેના નાના ટુકડા અને અડધો ઇંચ આદુના ટુકડા ઉમેરી દેવાના. બધું ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર 1 થી 1.5 મિનિટ સાતળવાનું. નોર્મલી બધા હળદર ખાવાની ના પાડતા હોય, પરંતુ હળદર ખવડાવવાનો આ એક ટેસ્ટી ઉપાય છે. હળદર, આદુ, મરચા, લીલું લસણ બધું સતરાવાની સુગંધ આવવા લાગે ને એટલે આ સમયે ગેસ પરથી આ મિશ્રણને નીચે ઉતારી લેવાનું અને એ પછી માત્ર સહેજ જેવું ઠંડુ થાય એટલે તેને ખાંડણીમાં ઉમેરી દેવાનું છે. અહીં જો લસણ ના ખાતા હોય ને તો આ ચટણીમાં ના ઉમેરો તો પણ ચાલશે. સાથે સાથે અડધી ટીસ્પૂન મીઠું પણ ઉમેરી દેવાનું અને હવે બધું વાટવાની શરૂઆત કરવાની. અહીં જેમ જેમ વાટતા જઈશું ને તેમ આદુ, મરચા, લસણ, લીલી હળદર વટાય અને તેની ઓરિજિનલ કલર અને ફ્લેવર છે ને તે બહાર આવશે. આવું થોડું એવું આખા ભાગું અધકચરું વાટ્યા પછી 25 ગ્રામ જેટલા લીલા ધાણા છે ને તે ઉપરથી ઉમેરી દેવાના અને ફરીથી બધું વાટશું, જેથી ધાણા સાથે બધું સરસ મિક્સ થઈ વટાય અને અધકચરું આવું મિશ્રણ તૈયાર થઈ જશે. બસ આ રીતે વાટી લઈએ ને એટલે દરેક મસાલાની ફ્લેવર એકદમ સરસ જળવાઈ રહેશે અને ઉભરી બહાર આવશે. આવા અધકચરા વટાયેલા આ મિશ્રણમાંથી ટેસ્ટી ચટણી બનાવવા માટે આ વટાયેલા મિશ્રણને એક બોલમાં કાઢી લેવાનું. એ પછી અડધો કપ દહીં આ વટાયેલા મિશ્રણમાં ઉમેરી દેવાનું અને હવે પછી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. સહેજ એવા ખટાશ સાથેના દહીંની ક્રીમીનેસ અને તેમાં શેકાયેલા આદુ, મરચા, લીલી હળદર, શિંગદાણાની ફ્લેવર અને સાથે લીલી હળદરના ઓરિજિનલ યલો કલર સાથે બનતી આ ચટપટી ચટણી એક વખત બનાવી અને ચાખજો.
લીલી હળદર ખાવાની ના પાડતા બાળકોથી લઈ મોટા દરેક જણને આ ચટણી એટલી બધી ભાવશે ને કે ના પૂછો વાત. બસ નેચરલ યલો કલર સાથે બનેલી આ લીલી હળદરની ચટપટી ચટણી તૈયાર છે. તો બીજી તરફ બાજરીના પુડલા પાડવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર નોનસ્ટિક તવો ગરમ થઈ જાય ને એટલે તેમાં અડધી ટીસ્પૂન તેલ ઉમેરી દેવાનું અને તવા પર ફેલાવી દઈશું. હવે તવા ઉપર થોડા એવા સફેદ તલ ઉમેરી દેવાના જેથી બાજરીના પુડલામાં ઉપર એકદમ સરસ ક્રન્ચીનેસ આવે. એ પછી બનાવેલું બાજરીના પુડલાનું બેટર છે ને તે 2 મોટા ચમચા જેટલું લઈ અને તવા ઉપર ઉમેરી દેવાનું છે. અને હવે પાણીવાળો હાથ કરી હાથની મદદથી આ મિશ્રણને તવા પર ફેલાવવાનું છે. અહીં જો જરૂર પડે અને હાથમાં મિશ્રણ ચીપકવા લાગે ને તો ફરીથી પાણીવાળો હાથ કરવાનો અને આ રીતે મીડિયમ થિકનેસનો ગોળ એકદમ સરસ પુડલો ફેલાવી દેવાનો છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને ફેલાવેલા પુડલા ઉપર થોડો એવો ઉપરથી સફેદ તલ સ્પ્રિંકલ કરશું અને સાથે સાથે થોડું એવું લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરી દેવાનું. અને હવે જરૂર પડે ને તો પુડલાની આજુબાજુ સહેજ એવું તેલ ઉમેરી અને ફેલાવી દેવાનું. હવે આ પુડલાને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર એક સાઈડ શેકાવા દઈશું. આ પુડલાને શેકાતા થોડો એવો સમય લાગશે એટલે કે એક સાઈડ શેકાતા 2 થી 3 મિનિટ જેવો સમય થાય ને અને આમ જોઈએ તો ઉમેરેલું પુડલાનું મિશ્રણ છે તેની ઉપરની સરફેસ છે ને તે લિક્વિડમાંથી એકદમ કોરી થઈ જાય ને એટલી રાહ જોવાની. એ પછી જ તવા પરથી પુડલાની સાઈડ ચેન્જ કરવાની. પુડલાની સરફેસ નીચે તરફ અને ઉપર તરફ બંને સાઈડ સેટ થઈ જવી જોઈએ. જરા પણ ઉતાવળ કરશું ને તો આ બાજરીનો પુડલો છે ને તે સોફ્ટ હોવાથી તુરંત જ ઉથલાવા સમયે તૂટી જશે અને બરાબર ઉથલશે નહીં. આ રીતે સાઈડ ચેન્જ કરતા જુઓ એક તરફ એકદમ ગોલ્ડન બ્રાઉન સરસ મજાનો પુડલો શેકાઈ ગયો છે, ઉપર પડ પણ બંધાઈ ગયું અને તલ પણ એકદમ સરસ ચીપકી ગયા છે જેથી એની ક્રન્ચીનેસ છે ને તે આ પુડલામાં બહુ સરસ લાગે છે. તો હવે આ જ રીતે થોડું એવું તેલ બધી બાજુ પુડલામાં ફેલાવી બીજી સાઈડ પણ લગભગ 2 થી 3 મિનિટ શેકાવા દેવાનો છે. એ પછી ફરીથી સાઈડ ચેન્જ કરતા જુઓ કેટલો સરસ આ પુડલો શેકાય બંને સાઈડ શેકાઈ ગયો છે. ઉપરથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર સાથે અંદરથી સોફ્ટ તૈયાર થતો આ બાજરી મેથીનો પુડલો છે ને તે હવે ગેસ પરથી ઉતારી લેવાનો અને ગરમા ગરમ આ બાજરી મેથીનો પુડલો આપણે બનાવેલી લીલી હળદર અને દહીંની તીખી ચટપટી ચટણી સાથે પીરસશું. કોઈ પણ સમયે અને ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ખાવામાં ભાવે તેવો ઉપરથી તલની ક્રન્ચીનેસ સાથે અંદરથી એકદમ સોફ્ટ વળી મેથી બાજરીના ગુણોથી ભરપૂર આ પુડલો એકવાર બનાવી અને પીરસશો ને તો કોઈને પણ ખ્યાલ નહીં આવે કે આ પુડલો છે ને તે બાજરીમાંથી બનેલો છે. એટલો તો ટેસ્ટી. મારા ઘરમાં તમે આ બનાવ્યો ને તો બધાને એટલો ભાવ્યો ને કે ના પૂછો વાત. તમે પણ આ ઠંડીમાં બાજરી મેથીના અને લીલી હળદરના ગુણો ઘરમાં બધાને આપવા માટે આ પુડલાની રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો અને તેની સાથે જ આ રેસીપી ઉપયોગી છે માટે લાઈક કરી અને શેર કરજો. કોમેન્ટ બોક્સમાં પણ લખીને જણાવજો અને સાથે જ તમે જો અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા જેથી આવી નવી જૂની ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.